નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। પાલીતાણા શહેરમાં આવેલ ગારિયાધાર રોડ પર સર્કિટ હાઉસ સામે તારીખ 7 અને 8/2/2024ના રોજ સનરાઈઝ સ્કૂલ તરફથી આયોજન કરેલ છે, જે બંને દિવસે સવારે 9 થી સાંજના 4 સુધી બિઝનેસ ફેર ખુલ્લો રહેશે। આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં વેપારી ગુણો વિકસે અને પૈસા નાણાંનું મહત્વ, વ્યવસ્થા જેવા ગુણો મેળવે તે માટે સનરાઈઝ બિઝનેસ ફેર કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેમાં વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમજ કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકગણ ઉત્સાહભેર જહેમત ઉઠાવી હતી। બ્યુરો ચીફ દિનેશકુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી રામધરી સાથે જયંતિ મારુ। મેનેજિંગ ડિરેક્ટર સંજયભાઈ શેખ, સનરાઈઝ સ્કૂલ પાલીતાણામાં ઘણા વર્ષો બાદ એક બિઝનેસ ફેરનું આયોજન અમારી સંસ્થા દ્વારા થયું છે। આ કાર્યક્રમનો હેતુ હાલના સમયમાં બાળકોમાં નાણાંનું કોઈ મૂલ્ય રહ્યું નથી। વિવિધ સોશિયલ મીડિયા અને વિવિધ કાર્યક્રમોના કારણોસર નાણાંનું કોઈ મૂલ્ય રહ્યું નથી, તો બાળકોમાં નાણાંનું મૂલ્ય કેળવાય અને બાળકોને નાણાંની સાચી સમજ કરે, વેપારી એના ગુણો વિકસે અને મેનેજમેન્ટનું જ્ઞાન થાય, એ હેતુથી અમારી સંસ્થા દ્વારા આ એક બિઝનેસ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ પોતે જ પોતાની રીતે ચીજવસ્તુઓ લાવી અને એનું વેચાણ કરી અને પોતાની પ્રથમ કમાણી એટલે કે પ્રાથમિક ધોરણે પોતાની પ્રથમ કમાણીનો અનુભવ મેળવે એવો આશય અમારા કાર્યક્રમનો છે। કેટલા દિવસ સુધી ચાલશે સાહેબ? આ કાર્યક્રમ 2 દિવસ ચાલશે, શનિવાર અને રવિવાર, એટલે આજ અને આવતીકાલ। આજે અમારી સાથોસાથ વાલી મિટિંગ છે, એટલે અમારા સ્થાનિક વાલીઓ આનો લાભ લઈ શકશે અને આવતીકાલ રવિવાર હોય, રજાનો દિવસ હોય, એટલે પાલીતાણાની અન્ય પ્રજાજનો પણ એનો લાભ લઈ શકે એ હેતુસર આવતીકાલે રવિવારે પણ આ કાર્યક્રમ ચાલુ રહેશે। ખૂબ આભાર માનું છું કે એમણે બિઝનેસનું આયોજન કર્યું છે। પાલિતાણામાં પ્રથમવાર આવું આયોજન કરવામાં આવ્યું છે, જેના કારણે બાળકોને ખૂબ પ્રોત્સાહન મળે છે, બાળકોને ખબર પડે છે કે આગળ બિઝનેસ કરી શકે છે અને પૈસા પણ કમાઈ શકે છે। બાળકોને ખબર હોય છે કે પૈસા ક્યાંથી આવે છે ખબર નથી હોતી, બિઝનેસ કરવાથી એને એ પણ ખબર પડે છે કે પૈસા આવી રીતે અમે કમાઈ શકીએ છીએ। અને હું સનરાઈઝ સ્કૂલનો ખૂબ આભાર માનું છું કે એમણે આવી રીતે મોટું પ્રોત્સાહન કર્યું, બાળકોને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે અને વાલીઓએ પણ ખૂબ સપોર્ટ કર્યો છે। ખૂબ ખૂબ ધન્યવાદ।